રાજકોટના આઈટીઆઈના વિદ્યાર્થીઓએ પ્રેરણાદાયી સફળતા હાંસલ કરી છે। આઈટીઆઈમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ સોલારથી ચાલતી કાર બનાવી છે। વિદ્યાર્થીઓએ મહેનત અને ટેકનિકલ કુશળતાથી ઇલેક્ટ્રિક મોડેલ કાર બનાવી ધોરણ 10 અને 12માં ભણેલા રાજકોટના ટેલેન્ટને કાર કંપનીઓએ વખાણ્યા છે। 18માંથી 14 વિદ્યાર્થીને અભ્યાસ દરમિયાન જ નોકરીની ઓફર આવી છે। વિદ્યાર્થીઓની સફળતાએ સાબિત કર્યું કે મહેનતથી સપના સાકાર થાય છે। सामान्य रीते इलेक्ट्रिक व्हीकल जो अत्यारे बजार में लॉन्च है टाटा एमजी एमां सोलर पेनलनो उपयोग करता नथी। आपणे फिजिकल चार्जिंग मदद थी बेटरी चार्ज करीने उपयोग थाय छे। आ आपणे प्रोजेक्ट में सोलर पेनलनो उपयोग करेलो छे अने एनी मददथी आपणे सोलर ऊर्जाथी विद्युत ऊर्जामां रूपांतर करी अने आपणे गाडीने गति आपी शकीए छीए। आ रीतनो उपयोग कर्यो। ए छतां एमां अडास टेक्नोलॉजीनो उपयोग करवानो प्रयत्न कर्यो छे। सामान्य गाडीमां जे पार्किंग सेंसर होय छे कि जे 1-1.5 फूट कोई पाछो कोई व्यक्ति के कोई व्यक्ति आवे तो आपने इंडिकेट करे। ए सिवाय आगळनी भागमां एलडीआर मूकेला छे कि आपणे क्रिस्टल मॉडल में आवतुं कि अंधारामां ऑटोमेटिक चालू थई जाय छे अने अंजवारामां ऑटोमेटिक बंध थई जाय छे। आ प्रकारनी टेक्नोलॉजीनो उपयोग करेलो छे। અમે 12 ધોરણ સુધી મેં અભ્યાસ કરેલો છે અને પછીના 2 વર્ષ મેં આઈટીઆઈ કરેલું છે અને આ કાર બનાવવામાં 14 જણા જેટલા હતા। એ કારમાં મેં ચેસિસ બનાવેલી છે જેમાં પ્લાય અને વુડનો ઉપયોગ કરેલો છે। એમાં અમારો 60 કિલો જેટલો કેપેસિટી વજન હતો। એમાં અમે લોખંડનો ઉપયોગ નથી કરેલો, તેનાથી વજન વધી જતો હતો એટલા માટે। મિકેનિક ઇલેક્ટ્રિક વ્હીકલ ટ્રેડ અહીંયા ચાલુ છે હાલ। આધુનિક ટેકનોલોજીનો આપણે તેને ટ્રેડ કહી શકીએ। તો તેના તાલીમાર્થીઓએ આ વર્ષે એક ઇલેક્ટ્રિક વ્હીકલ બનાવવામાં આવેલ છે જે મોડેલ સોલાર એનર્જી અને ઇલેક્ટ્રિક બેટરી ઉપરથી કામ કરે છે। આ મોડેલ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય તાલીમાર્થીઓને તાલીમમાં તેનો ઉત્સાહ વધે તે છે। આ મોડેલ બનાવ્યા બાદ ઘણા બધા કંપનીઓ અમારી આઈટીઆઈની વિઝિટમાં આવેલ છે, તેઓનું ઇન્ટરવ્યૂ લીધેલ છે અને આ બાળકોને સિલેક્શન પણ થઈ ગયું છે।